એ નાખી દઈશું. શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો આખા કંટોલાનું. આજે આપણે કંટોલાની વેલામાં આવી ગયા છીએ, તો જોઈ શકો છો તો કંટોલા જે તો બહુ નાના નાના છે. જો આ એક નાનું છે, આ બે થોડાક મોટા છે, તો આપણે તોડી લઈએ. જે તો નાના નાના છે કહી દઉં ત્યાં પણ છે. જોઈ શકો છો એટલા કંટોલા મળ્યા છે. હજી આપણે એમ જઈશું મળે તો. હેલો, કેમ છે બધા? મજામાં તો છે. જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનું છે ભરેલા કંટોલાનું શાક બનાવવાનું છે. જોઈ શકો છો કે આપણે કંટોલા વણી લીધા છે કૂણા કૂણા. અને તો હું આખા કંટોલાનું શાક કેવી રીતના બનાવું તમે વિડીયો પૂરો જોજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલ આપણે સ્ટાર્ટ કરવી શાક બનાવવાનું. આપણે જો કંટોલા મોળવાના છે, કેમ કે ભરેલા કંટોલાનું શાક બનાવવાનું છે, એટલે અંદરથી બીબા કાઢવા પડે. તો આપણે મોળી નાખશું. આપણે જો આવી રીતના અંદરથી બધા બીબા કાઢી નાખવાના છે. અને પછી આપણે આમાં બધો મસાલો ભરવાનો છે. આપણે પછી એનું શાક બનાવવાનું છે. આપણે જો કંટોલામાં ભરવા મસાલો બનાવવાનો છે, તો આપણે આ ખાસીંગ લઈ લીધી છે અને આ સવાણું લઈ લીધું છે. તો આપણે એને ખાંડવાનું છે. તો આપણે પહેલાં ખાસીંગ ખાંડી નાખશું. ખાસીંગ ખંડાઈ ગઈ છે, તો આપણે વાટકામાં કાઢી લઈશું. સવાણું લઈ લીધું છે, એ પણ આપણે ખાંડવાનું છે. આપણે સવાણું ખંડાઈ ગયું છે, તો આમાં નાખી દઈએ. લસણ ખંડાઈ ગયું છે, તો આપણે ગ્રેવીમાં કાઢી નાખીએ. આપણે જો મસાલો ખંડાઈ ગયો છે, તો આપણે બધું એમાં મિક્સ કરી દેવી. અને પછી આપણે કંટોલા ભરવાના છે, તો એમાં આપણે નાખી દઈશું બધા મસાલા. ધાણા જીરું નાખી દઈશું, હિંગ નાખી દઈશું, હળદર નાખી દઈશું, મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, ખાંડેલું મરચું નાખી દઈશું, થોડું તેલ નાખશું, કોથમરી પણ નાખી દઈશું. બધું મિક્સ કરી દઈશું. મસાલો બધો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો. તો આપણે કંટોલા ભરી લઈશું. કંટોલા ભરીને કમ્પ્લીટ કરી નાખ્યા છે, તો આપણે હવે શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે જો લોહી મૂકી દઈએ, તેલ નાખી દઈએ. આપણે જો તેલ આવી ગયું છે, રાઈ નાખી દઈશું. જીરું નાખી દેવી. લસણ આપણે ખાંડું હતું એ પણ નાખી દેવી. આપણે આ કંટોલા લીધા છે ભરેલા, એ નાખી દઈશું એમ. કંટોલા તેલમાં નાખી દીધા છે, પણ ગેસ છે ને હાવ ધીમો જ રાખવાનો. અને ઘડીક વારમાં આપણે હલાવ્યા કરવાનો, નકર આપણો જે ઓલો મસાલો હતો એ ચોટી જશે. જેવા તેવા ચડી જાય પછી આપણે એમાં પાણી નાખી દઈશું. જેવા તેવા કંટોલા ચડી જશે. હવે પાછો આપણે મસાલો આમાં નાખ્યો હતો, પણ તોય આપણે પાણી નાખવાનું છે, એટલે બધું નાખી દેવી તોય તે. તો હળદર નાખી દઈશું, હિંગ નાખી દઈશું,
ધાણા જીરું, મરચું, આપણે મીઠું નાખી દઈશું. મીઠું સ્વાદ પ્રમાણે નાખજો, નકર કોક ખારું થઈ જાય તો પાછું ટેસ્ટ નહીં આવે. હવે આપણે એમાં પાણી નાખી દઈશું. થોડીક 5 મિનિટ આપણે ઢાંકી દઈશું, ત્યાં આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. તો આપણે જોઈ શકો તો છે શાક આપણું સડી ગયું છે. તો આપણે એમાં લીંબુ નાખી દઈશું, કોથમરી નાખી દઈશું. શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો આખા કંટોલાનું. કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો. આપણે છે ને કંટોલાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો. તો આપણે એની સાથે લીધા છે બાજરીના રોટલા બનાવ્યા હતા, અને અથાણું છે, લીલું મરચું છે, છાશ છે, ટમેટાં છે. તો હાલો બધાએ બપોરા કરવા. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.